નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હોલિન બોક્સની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। પૂછાવા જેવા સામાન્ય વિજ્ઞાનના ખૂબ અગત્યના સવાલો લઈ અને ફરીથી આપ સમક્ષ ઉપસ્થિત થયા છીએ। શરૂઆત કરીએ પ્રથમ સવાલથી। નાઇટ્રિક એસિડ બનાવવા માટે ખાલી જગ્યા પદ્ધતિ વપરાય છે। સૌથી પહેલાં સમજીએ કે ભાઈ નાઇટ્રિક એસિડ એટલે એનો અણુસૂત્ર HNO3 છે, નાઇટ્રિક એસિડ। હવે આ બધી પદ્ધતિઓ આપણે વન બાય વન જોઈએ। ઘણા બધા લોકો જે તૈયારી કરતા હોય છે એને ખબર છે કે નાઇટ્રિક એસિડ બનાવવા માટે ઓસ્વાલ્ડ પદ્ધતિ વપરાય છે, પણ તો બાકીની બધી પદ્ધતિઓ આપણે જોઈએ। દાખલા તરીકે સૌથી પહેલો ઓપ્શન છે ફિશર-ટ્રોપ્સ પદ્ધતિ। હવે ફિશર-ટ્રોપ્સ પદ્ધતિ છે એ હાઇડ્રોકાર્બન બનાવવા માટેની પદ્ધતિ છે। આ ફિશર-ટ્રોપ્સ પદ્ધતિથી એસિટોન બનાવી શકાય છે। એસિટોન જે નેલ પોલિશ રિમૂવર તરીકે ઓળખાય છે। તો આવો સવાલ એક પૂછાયેલો છે એક્ઝામમાં કે ભાઈ નેલ પોલિશ રિમૂવ કરવા માટે કયું રસાયણ વપરાય છે, તો એનું નામ છે એસિટોન। એસિટોન બનાવવા માટે ફિશર-ટ્રોપ્સ પદ્ધતિ પણ વપરાય છે। એસિટોનનું અણુસૂત્ર CH3COCH3 આ એસિટોનનું અણુસૂત્ર છે। એસિટોન બનાવવા માટે ફિશર-ટ્રોપ્સ પદ્ધતિ વપરાય છે અને ફિશર-ટ્રોપ્સ પદ્ધતિ હાઇડ્રોકાર્બનની બનાવટમાં પણ વપરાય છે। બીજું આવે છે ઓર્લિયન્સ પદ્ધતિ અને ટ્રિકલિંગ પદ્ધતિ। હકીકતમાં બંને પદ્ધતિ અલગ અલગ છે, ઓર્લિયન્સ પદ્ધતિ અને ટ્રિકલિંગ પદ્ધતિ। પણ સાહેબ આ બંને પદ્ધતિથી શું બનાવવામાં આવે છે, તો કે આ બંને પદ્ધતિથી CH3COOH બંને O કેપિટલ CH3COOH એટલે આને આપણે કહીએ છીએ વિનેગર, સરકો, અથવા એનું ત્રીજું નામ છે એસિટિક એસિડ, અથવા એનું ચોથું નામ છે ઇથેનોઇક એસિડ। તો વિનેગરના ઘણા બધા નામ કીધા, કયા કયા? વિનેગર, સરકો, એસિટિક એસિડ અથવા ઇથેનોઇક એસિડ છે, બરાબર। તો ઓર્લિયન્સ પદ્ધતિ અને ટ્રિકલિંગ પદ્ધતિ બે પદ્ધતિથી વિનેગર બનાવવામાં આવે છે। હવે આ ઓર્લિયન્સ પદ્ધતિ છે એ જૂના જમાનાની પદ્ધતિ છે। એન્શિયન્ટ ટાઈમ, જૂના જમાનામાં ઓર્લિયન પદ્ધતિ વપરાતી હતી, એકદમ જૂની અને ધીમી પદ્ધતિ છે। જ્યારે ઉદ્યોગમાં વપરાતી પદ્ધતિ કઈ છે, તો કે ભાઈ ટ્રિકલિંગ પદ્ધતિ છે જે ઉદ્યોગોમાં વપરાય છે, જે થોડી ફાસ્ટ છે, બરાબર। તો ઓર્લિયન્સ પદ્ધતિ અને ટ્રિકલિંગ પદ્ધતિથી શું બનાવવામાં આવે છે? વિનેગર, જેનું અણુસૂત્ર CH3COOH, વિનેગર, સરકો, એસિટિક એસિડ અથવા ઇથેનોઇક એસિડ છે। ત્યારબાદ છે ફ્રાશ પદ્ધતિ, પછીનો ઓપ્શન ફ્રાશ પદ્ધતિ। ફ્રાશ પદ્ધતિથી સલ્ફર બનાવવામાં આવે છે। અલબત્ત સલ્ફર બનાવવા માટે નહીં, પણ સલ્ફરનું નિષ્કર્ષણ કરવા માટે। સલ્ફર વિશે વાત નીકળી છે એટલે થોડી ચર્ચા કરી લઈએ કે સલ્ફરનું નીચું ગલનબિંદુ છે, સલ્ફર નીચું ગલનબિંદુ ધરાવે છે। તો આમાં દર્શાવ્યા મુજબ જમીનની અંદર જ્યાં સલ્ફર હોય છે ત્યાં ત્રણ ભૂંગળા ઉતારવામાં આવે છે, ત્રણ સમકેન્દ્રીય નળાકાર ઉતારેલા હોય છે। હવે સલ્ફર નીચે જમીનના જે ભાગમાં સલ્ફર છે ત્યાં પાઇપ રાખી અને બહારના પાઇપમાંથી ખૂબ ગરમ પાણીની વરાળ અંદર નાખવાની, બરાબર, અને વચ્ચેથી ગરમ હવા નાખવાની વચ્ચેના પાઇપમાંથી, એટલે બે પાઇપમાંથી ગરમ પાણી અને ગરમ વરાળ હવાના લીધે નીચે જે સલ્ફર છે એનું ગલનબિંદુ નીચું છે। જે જમીનમાં તળિયે નીચે જે સલ્ફર પડ્યો છે એનું ગલનબિંદુ નીચું હોવાના કારણે સલ્ફર ત્યાં ઓગળી જાય અને બે બાજુથી દબાણ આવવાથી વચ્ચેના પાઇપમાંથી ઓગળેલું સલ્ફર બહાર નીકળી જાય છે। તો આ સલ્ફર બનાવવાની પદ્ધતિ છે, સલ્ફર જમીનમાંથી કાઢવાની પદ્ધતિ, એ પદ્ધતિનું નામ છે ફ્રાશ પદ્ધતિ। તો યાદ રહે સલ્ફરનું ગલનબિંદુ નીચું છે, સલ્ફરને જમીનમાંથી કાઢવાની પદ્ધતિ છે એનું નામ છે ફ્રાશ પદ્ધતિ। બીજું એક આવે છે H2SO4, આમાં કન્ફ્યુઝન જનરલી રહેતી હોય છે કે સલ્ફર કાઢવાની પદ્ધતિ છે એને કહેવાય ફ્રાશ પદ્ધતિ, અને સલ્ફ્યુરિક એસિડ H2SO4 જેને કહેવાય છે રસાયણનો રાજા, H2SO4 સલ્ફ્યુરિક એસિડ બનાવવાની પદ્ધતિ છે જેનું નામ છે સંપર્ક પદ્ધતિ, અથવા એને કહેવાય છે ઇંગ્લિશમાં કોન્ટેક્ટ પ્રોસેસ। તો સલ્ફ્યુરિક એસિડ બનાવવાની પદ્ધતિ, સલ્ફ્યુરિક એસિડ બનાવવાની પદ્ધતિનું નામ છે કોન્ટેક્ટ પ્રોસેસ અથવા સંપર્ક પદ્ધતિ, જ્યારે સલ્ફર જમીનમાંથી કાઢવાની પદ્ધતિનું નામ છે ફ્રાશ પદ્ધતિ, બરાબર। આપણા સવાલનો જવાબ નાઇટ્રિક એસિડ બનાવવા માટે કઈ પદ્ધતિ વપરાય છે ભાઈ, તો ભાઈ ઓસ્વાલ્ડ પદ્ધતિ વપરાય છે। ત્યારબાદ જોઈએ બીજો સવાલ, સાબુમાં ખાલી જગ્યા ક્ષાર હોય છે। પહેલો સવાલ, સાબુ એટલે શું?
સાહેબ સાબુની વ્યાખ્યા જો મારે તમને આપી હોય તો સાબુ એવું કહી શકું કે ભાઈ સાબુ છે એ ફેટિક એસિડ નો ક્ષાર છે. આ શોર્ટ એન્ડ સ્વીટ મારે કેવું હોય, ભાઈ સાબુ એટલે શું, સાબુની વ્યાખ્યા આપો તો સાબુની વ્યાખ્યા આપી દીધી, ફેટિક એસિડનો ક્ષાર છે. હવે સાહેબ આ ફેટિક એસિડ છે એ 3 પ્રકારના છે. પહેલું છે સ્ટીયરિક એસિડ, બીજું છે પામિટિક એસિડ અને ત્રીજું છે ઓલિક એસિડ. તો ફેટિક એસિડ 3 છે. આ 3માંથી કોઈ પણ ફેટિક એસિડ લઈ લો, બરાબર. ક્ષાર છે, ક્ષાર 2 પ્રકારના છે, સોડિયમનો ક્ષાર જેની સંજ્ઞા સોડિયમની Na છે અને પોટેશિયમનો ક્ષાર એની સંજ્ઞા K છે. બીજી વાત કે ભાઈ જો નાવાનો સાબુ બનાવવો હોય તો નાવાના સાબુમાં પોટેશિયમનો ક્ષાર હોય. નાવાનો સાબુ, નાવાના સાબુ બનાવવા માટે પોટેશિયમનો ક્ષાર હોય છે, જ્યારે કપડાં ધોવાના સાબુની અંદર સોડિયમનો ક્ષાર હોય છે. તો આ યાદ રહે. તો સાબુ શું છે તો કે ભાઈ સાબુ એ ફેટિક એસિડનો સોડિયમ કે પોટેશિયમનો ક્ષાર છે, બરાબર છે. તો આ વસ્તુ યાદ રહે. સાબુ બનાવવાની પદ્ધતિનું નામ છે સેપોનિફિકેશન, ગુજરાતીમાં સાબુનીકરણ. સાબુ બનાવવાની પદ્ધતિને ઇંગ્લિશમાં કહેવાય છે સેપોનિફિકેશન અથવા સોપનિફિકેશન અને એને ગુજરાતીમાં કહેવાય છે સાબુનીકરણ. સાબુ શું છે? ફેટિક એસિડનો સોડિયમ કે પોટેશિયમનો ક્ષાર છે, બરાબર. તો સવાલ છે કે સાબુમાં ખાલી જગ્યા ક્ષાર હોય છે તો કે ભાઈ સાબુમાં જો કપડાં ધોવાનો સાબુ હોય તો સોડિયમનો ક્ષાર છે, નહાવાનો સાબુ હોય તો પોટેશિયમનો ક્ષાર છે અને ફેટિક એસિડ તો છે જ એમાં, બરાબર. તો સાબુ એ ફેટિક એસિડનો સોડિયમ કે પોટેશિયમ ક્ષાર છે, એટલા માટે આપણો જવાબ અહીં આવે છે કે ભાઈ બધા. બીજી વાત કે સાબુ એક ક્ષાર છે તો બરોબર છે, સાબુ બનાવવાની પદ્ધતિનું નામ છે સાબુનીકરણ, પણ સાબુ કરતાં જો કપડાં ધોવાની વાત કરતા હોય તો સાબુ કરતાં ડિટર્જન્ટ વધુ અસરકારક છે, બરાબર છે. કારણ કે સાબુ પાણીમાં બરાબર રીતે ઓગળતો નથી, જ્યારે ડિટર્જન્ટ છે પાવડર સ્વરૂપમાં છે એટલે પાણીમાં જલ્દીથી ઓગળી જાય છે. તો બાય ધ વે આપણા સવાલનો જવાબ આવે છે સાબુમાં ખાલી જગ્યા ક્ષાર હોય છે. તો સાબુમાં ફેટિક એસિડનો સોડિયમ કે પોટેશિયમ ક્ષાર હોય છે. ત્યાર પછીના સવાલ ઉપર આપણે આગળ વધીએ. ચૂનાનું દ્રાવણ ખાલી જગ્યાનું ઉદાહરણ છે. હવે જો ચૂનાના દ્રાવણની અંદર કન્ફ્યુઝન જ હોય છે ઓલવેઝ. આ પબ્લિકને બધા લોકોને આમાં કન્ફ્યુઝન હોય છે. દ્રાવણ, નિલંબિત દ્રાવણ અને કલીલ દ્રાવણ. પહેલા એ સમજી લઈએ કે દ્રાવણ એટલે શું. દ્રાવણ તો દ્રાવણ છે એ દ્રાવક અને દ્રાવ્ય ભેગું મળી અને દ્રાવણ બનાવે છે. તો દ્રાવક કોને કહેવું? તો કે ભાઈ જેનું પ્રમાણ વધુ હોય એને દ્રાવક કહેવાય, જેનું પ્રમાણ ઓછું હોય એને દ્રાવ્ય કહેવાય, અને એ બંને ભેગું થઈને જે બનાવે એને કહેવાય દ્રાવણ. દાખલા તરીકે આપણે પાણીની અંદર લીંબુ નીચવી નાખ્યું છે તો લીંબુનું પ્રમાણ ઓછું છે તો લીંબુ છે એ દ્રાવ્ય કહેવાય. ખાંડ છે અંદર નાખી હોય તો ખાંડનું પ્રમાણ ઓછું છે એ દ્રાવ્ય કહેવાય. પાણી વધારે છે એટલે દ્રાવક કહેવાય, બરાબર છે. તો પાણી છે આમ જોવો તો સાર્વત્રિક યુનિવર્સલ દ્રાવક છે, યુનિવર્સલ સોલ્વન્ટ છે જેને આપણે કહીએ છીએ. તો સૌથી ઉત્તમ દ્રાવક કયું? પાણી, કે જેની અંદર મોટા ભાગની વસ્તુ ઓગળતી હોય છે. તો દ્રાવણમાં જેનું પ્રમાણ વધુ હોય એને દ્રાવક કહેવાય, જેનું પ્રમાણ ઓછું હોય એને દ્રાવ્ય કહેવાય, અને દ્રાવક અને દ્રાવ્ય બંને ભેગું થઈને બનાવે એને દ્રાવણ કહેવાય. બાય ધ વે હવે આપણા મેઇન ટોપિક ઉપર આવી જઈએ. ચૂનાનું દ્રાવણ ખાલી જગ્યાનું ઉદાહરણ છે. બાય ધ વે આ ચૂના ઉપરથી યાદ આવે કળી ચૂનો, બીજો આવે છે ચૂનાનો પથ્થર. ચૂનાનો પથ્થર એને આપણે કહીએ છીએ ચોક અથવા એને કહેવાય છે માર્બલ. એનું અણુસૂત્ર છે CaCO3. આને ચૂનાનો પથ્થર કયો, ચોક કયો કે માર્બલ કયો. કળી ચૂનાનું અણુસૂત્ર છે CaO. આને ત્વરિત ચૂનો પણ કહેવાય છે, ત્વરિત ચૂનો અથવા કળી ચૂનો. આને કહેવાય છે ચૂનાનો પથ્થર, ચોક અથવા માર્બલ. પછી આવે છે પાણીમાં ભીંજવેલો ચૂનો, એને કહેવાય છે CaOH ટ્વાઇસ.
ભીંજવેલો ચૂનો અથવા દ્રાવ્ય ચૂનો પણ આને કહેવાય છે. આનું નામ કેલ્શિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ કાર્બોનેટ, કેલ્શિયમ ડાય એટલે 2, કેલ્શિયમ ડાયહાઇડ્રોક્સાઇડ. બરાબર. તો આ ચૂનાની વાત આવી એટલે ભેગી ચૂનાની બધી ચર્ચા આપણે કરી લીધી. સવાલ શું છે કે ચૂનાનું દ્રાવણ ખાલી જગ્યા દ્રાવણનું ઉદાહરણ છે. હવે ચૂનાનું દ્રાવણ છે ને એ જવાબ આપણો આવે છે નિલંબિત દ્રાવણ. નિલંબિત દ્રાવણ શું કામ અને શું છે એની ચર્ચા કરીએ. નિલંબિત દ્રાવણ, હવે આપણે ચૂનો તમે જોયો હોય, ચૂનો પાણીમાં ઓગળેલો હોય તો એ તળિયે બેસી જાય, થોડી વાર સુધી ઉપર રહે, પછી એ દ્રાવણને ખલેલ પહોંચાડ્યા વગર પડ્યું રહેવા દઈએ દ્રાવણ, એટલે ચૂનાના પાર્ટિકલ્સ, ચૂનાના કણ છે બધા તળિયે બેસી જાય. બરાબર. એટલે કે નિલંબિત દ્રાવણ છે એ કેવું હોય? અસ્થાયી હોય. ચૂનાના કણો પડ્યો રહેવા દો એટલે ચૂનાના કણો પાણીમાં જે ઓગળેલા હોય બધા તળિયે બેસી જાય. બરાબર. તો બીજું કે નિલંબિત દ્રાવણના કણો ને ચૂનાના પાર્ટિકલ્સ છે નરી આંખે દેખાય, ઝીણા કણ છે દેખાય. એની અંદર ટિન્ડલ અસર પણ જોવા મળે છે. દાખલા તરીકે જો આ ચૂનાનું દ્રાવણ હોય તો આ રીતે વચ્ચે તેજ પ્રકાશનો આવો શેડો, લીસોટો આપણને દેખાય. બરાબર. તો એ નિલંબિત દ્રાવણમાં એ તેજ લીસોટો દેખાય છે કારણ કે એના કણો નરી આંખે દેખાય છે. એટલે જ્યારે પ્રકાશના કણો, પ્રકાશ છે દ્રાવણમાંથી જતો હોય ત્યારે એના કણો એ પ્રકાશને વિખેરી નાખે છે. તો એ ઘટનાને કહેવાય છે પ્રકાશનું પ્રકિરણન. બરાબર ને. પ્રકિરણ થવાના કારણે આપણને ઘાટો શેડો જે દેખાય છે એ અસરને કહેવાય છે ટિન્ડલ અસર. બાય ધ વે, તો નિલંબિત દ્રાવણના લક્ષણો, ગુણધર્મોની વાત કરી કે ભાઈ એના કણો નરી આંખે દેખાય છે, એના તેજ લીસોટો દેખાય છે, ટિન્ડલ અસર દર્શાવે છે, એ કણોને પડ્યા રહેવા દો એટલે તળિયે બેસી જાય છે, એટલે કે દ્રાવણ છે એ અસ્થાયી છે. જો એ કણો બધા તળિયે ન બેસતા હોય તો એવા દ્રાવણને સ્થાયી દ્રાવણ કહેવાય. દાખલા તરીકે દ્રાવણ અને કલીલ દ્રાવણ. કલીલ દ્રાવણનું ઉદાહરણ આપું, દૂધ. બરાબર છે. એના કણો નરી આંખે દેખાતા નથી પણ એને પડ્યું રહેવા દઈએ દૂધને તો એના કણો તળિયે નીચે બેસી જતા પણ નથી. બરાબર. આ કલીલ દ્રાવણના કણોને નરી આંખે જોવા મુશ્કેલ છે. જ્યારે સાચું દ્રાવણ, આ દ્રાવણ છે એને આપણે કહીશું સાચું દ્રાવણ. સાચું દ્રાવણના કણો 10⁻⁹ નેનોમીટર એટલે કે 1 નેનોમીટર કરતાંય તે ઓછા વ્યાસવાળા હોય. એટલે આપણે નરી આંખે એટલા સૂક્ષ્મ હોય છે કે એ કણો આપણને નરી આંખે દેખાતા નથી. એને પડ્યા રહેવા દઈએ તો એના દ્રાવણના, સાચા દ્રાવણના કણો તળિયે બેસી જતા નથી, પ્રકાશનું વિખેરણ કરી શકતા નથી. જેવી રીતે આમાંથી પ્રકાશનું કિરણ જાય તો તેજ લીસોટો દેખાય, આમાં એવા કોઈ લીસોટો દેખાતો નથી. એટલે કે કણો એટલા ઝીણા છે કે દેખાતા નથી, પ્રકિરણન કરતા નથી અને પડ્યા રહેવા દઈએ તો તળિયે બેસી જતા નથી. તો એ સાચું દ્રાવણ કહેવાય છે એને. દાખલા તરીકે હવાનું કણ. ત્યારબાદ આવે છે કલીલ દ્રાવણ, જેનું ઉદાહરણ આપ્યું દૂધના કણો. એ પણ સ્થાયી છે. તો સાચું દ્રાવણ સ્થાયી છે, કલીલ દ્રાવણ પણ સ્થાયી છે, નિલંબિત દ્રાવણ અસ્થાયી છે. ચૂનાનું દ્રાવણ એ નિલંબિત દ્રાવણ છે, ચૂનાનું દ્રાવણ છે અસ્થાયી દ્રાવણ છે કારણ કે પડ્યું રહેવા દે એટલે તળિયે નીચે બેસી જાય. બરાબર. તો આપણા સવાલનો જવાબ મળી ગયો કે ભાઈ ચૂનાનું દ્રાવણ ખાલી જગ્યાનું ઉદાહરણ છે, નિલંબિત દ્રાવણનું ઉદાહરણ છે. પછીનો સવાલ, ખાલી જગ્યા નિયમ બળની વ્યાખ્યા આપે છે. હવે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ, બીજો નિયમ, ત્રીજો નિયમ એ બધાને આવડતો જ હોય જનરલી. બરાબર. પણ આપણને પૂછ્યું છે બળની વ્યાખ્યા કોણ આપે છે. ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ જે છે, ન્યૂટનનો પ્રથમ નિયમ એ બીજું કાંઈ નથી, ગેલેલિયોએ આપેલો નિયમ જ છે. ગેલેલિયોએ જે નિયમ આપ્યો હતો એ જ છે, અથવા એને કહેવાય છે જડત્વનો નિયમ. હવે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ અથવા ગેલેલિયોનો નિયમ અથવા જડત્વનો નિયમ શું હતો યાદ કરીએ કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર બહારથી કોઈ બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી એ પદાર્થ સ્થિર હોય તો સ્થિર રહે અને પોતે ગતિ કરતો હોય તો પોતાની ગતિમાન અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. આ વિધાનને ન્યૂટનની ગતિનો પહેલો નિયમ, જડત્વનો નિયમ અથવા ગેલેલિયોનો નિયમ કહે છે. આ જડત્વના નિયમ ઉપરથી અથવા ગેલેલિયોના નિયમ ઉપરથી બળની વ્યાખ્યા મળે છે. ખબર પડી કે બહારથી કોઈ ફોર્સ લાગે, બળ લાગે તો જ એ પદાર્થ ગતિ કરે અથવા ગતિ કરતો હોય તો સ્થિર થવાનો પ્રયત્ન કરે. તો આમ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ છે એ જ બળની વ્યાખ્યા આપે છે. બરાબર છે. તો ખાલી જગ્યા નિયમ બળની વ્યાખ્યા આપે છે કે ભાઈ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ બળની વ્યાખ્યા આપે છે.
તો પછી સાહેબ બીજો નિયમ શું છે ન્યૂટનની ગતિનો? ન્યૂટનની ગતિનો બીજો નિયમ એવું કહે છે કે પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર લાગુ પડેલા બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે. આવો છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ. બરાબર, કે પદાર્થ પર વેગમાનમાં થતા ફેરફારનો સમય દર લાગુ પડેલા બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે. આ જેટલું બળ લાગુ પાડો એ બળ ગોતવાનું સૂત્ર આપ્યું હતું એ નિયમ પરથી F બરાબર ma. એમાં m એટલે માસ અથવા દળ, એ એટલે એક્સલરેશન, ગુજરાતીમાં જેને કહેવાય છે પ્રવેગ. બરાબર, તો પ્રવેગ અને દળ ઉપરથી પદાર્થ ઉપર કેટલું બળ લાગે છે એ આપણે ગોતી શકીએ. હવે સવાલ છે કે બળની વ્યાખ્યા પહેલો નિયમ આપે છે, બળની કિંમત કયો નિયમ આપે છે? તો બળની કિંમત ગોતવી હોય તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ એટલે કે F બરાબર ma સૂત્ર વાપરી અને બળની કિંમત ગોતી શકીએ. તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે બળની કિંમત આપે છે. આ બળની વ્યાખ્યા આપે છે, ઓલો બળની કિંમત આપે છે. હવે છે ત્રીજો નિયમ. હવે ત્રીજો નિયમ તો બહુ આપણે બચપનથી ભણતા આવીએ છીએ કે ભાઈ આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના ને એ વિરુદ્ધ દિશાના હોય છે. રોકેટનું ઉદાહરણ આપણે ભણેલા છીએ. તો સમજો કે ત્રીજો નિયમ છે એ પ્રત્યાઘાત અને આઘાતની દિશા સૂચવે છે, બે બળની દિશા. તો એવું કહી શકાય, એવું વિચારી શકાય કે ભાઈ પહેલો નિયમ છે બળની વ્યાખ્યા આપે, બીજો નિયમ છે બળની કિંમત આપે અને ત્રીજો નિયમ છે એ બળની દિશા આપે છે. બરાબર, કે ભાઈ આઘાત અને પ્રત્યાઘાત વિરુદ્ધ દિશામાં લાગે છે એટલે દિશા આપી. તો પહેલા નિયમથી વ્યાખ્યા મળી, બીજા નિયમથી કિંમત મળી અને ત્રીજા નિયમથી દિશા મળી. તો આપણા સવાલો જો બળની વ્યાખ્યા કોણ આપે છે? ભાઈ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. ત્યાર પછીના સવાલ ઉપર જઈએ. ખાલી જગ્યા વિકલ્પને આઇન્સ્ટાઈન સાથે કોઈ લેવા દેવા નથી. ખાલી જગ્યા વિકલ્પ આઇન્સ્ટાઈન સાથે મળતો નથી. હવે આપણે આ કેવો સવાલ? હવે આની અંદર ઘણી બધી વસ્તુઓ આવી જાય છે. દાખલા તરીકે સ્ટીફન વિલિયમ હોકિન્સ જે છે, જે આધુનિક આઇન્સ્ટાઈન કહેવાય છે. બરાબર, તો આધુનિક આઇન્સ્ટાઈન તરીકે કોણ જાણીતું છે ભાઈ? તો કે ભાઈ સ્ટીફન વિલિયમ હોકિન્સ અથવા સ્ટીફન હોકિન્સ ઘણી બુકમાં લખે છે. તો એ આધુનિક આઇન્સ્ટાઈન તરીકે જાણીતા છે. નાગાર્જુન જે આપણે ભારતના છે, બરાબર, અને ભારતીય આઇન્સ્ટાઈન કહેવાય છે. ભારતીય આઇન્સ્ટાઈન તરીકે કોણ ઓળખીતા છે? તો કે ભાઈ નાગાર્જુન. એને સાપેક્ષવાદ સિદ્ધાંત એને સમજાવ્યો હતો. આઇન્સ્ટાઈને રજૂ કર્યો સાપેક્ષવાદ સિદ્ધાંત. એના ઘણા દિવસો અગાઉ નાગાર્જુને આ સિદ્ધાંતને થોડો ઘણો સમજાવેલો, એટલા માટે એને ભારતીય આઇન્સ્ટાઈન કહેવાય છે. બરાબર, ત્યારબાદ છે બ્રહ્મગુપ્ત. બ્રહ્મગુપ્ત બીજા, એને ભારતીય ન્યૂટન તરીકે ઓળખાય છે. તો આમાં કન્ફ્યુઝન ન રહે. ભારતીય આઇન્સ્ટાઈન કોણ છે? નાગાર્જુન. ભારતીય ન્યૂટન કોણ? બ્રહ્મગુપ્ત. કારણ કે ન્યૂટને ગુરુત્વાકર્ષણની શોધ કરી એ પહેલા બ્રહ્મગુપ્તે ગુરુત્વાકર્ષણ વિશે માહિતી આપેલી હતી. એટલે ન્યૂટનને, ભારતીય ન્યૂટન અથવા બ્રહ્મગુપ્તને આઇન્સ્ટાઈન સાથે કોઈ લેવા દેવા નથી. એને એની સાથે કોઈ છેડા મળતા નથી. એટલા માટે ખાલી જગ્યા વિકલ્પ આઇન્સ્ટાઈન સાથે મળતો નથી. એટલે કે જવાબ સી બ્રહ્મગુપ્ત આવશે. છેલ્લા ઓપ્શનની ચર્ચા કરી લઈએ. ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ, એની સમજૂતી આઇન્સ્ટાઈને આપેલી હતી. ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ અને સાપેક્ષવાદ સિદ્ધાંત, એ બે ત્રણ નિયમો, એ સિદ્ધાંતો આઇન્સ્ટાઈને આપેલા હતા. એટલે બધા કોઈકની કોઈક રીતે આઇન્સ્ટાઈનના નામ સાથે અથવા આઇન્સ્ટાઈન સાથે રિલેટેડ છે. તો ફાઇનલી આપણા સવાલનો જવાબ આપણને મળી ગયો છે કે કયો વિકલ્પ આઇન્સ્ટાઈન સાથે મળતો નથી? તો એનો જવાબ આવે છે બ્રહ્મગુપ્ત, કારણ કે જે ન્યૂટન સાથે સુસંગત છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.